શહેરમાં આગથી મચી અફરાતફરી, જુઓ ભીષણ આગ તાંડવના ભયાવહ દ્રશ્યો। ભચાઉ તાલુકાના ચોપવડના ગામ નજીક એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની તીવ્રતાને જોતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું, જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ હતી। ધુમાડાના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી દેખવા મળ્યા હતા, જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ। આગને કાબૂમાં કરવા માટે દોડી આવ્યા બચાવ ફાયર ફાઇટરની ટીમ પણ પહોંચી હતી। પાણીનો મારો ચલાવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે અન્ય ફાયર સ્ટેશનો પરથી પણ ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી। આગના સ્થળે પ્લાસ્ટિકના જથ્થા વચ્ચે 4 ગેસ સિલિન્ડર પર પડેલા હતા। જોકે ફાયર વિભાગની સતર્કતાને કારણે સમયસર આ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેનાથી એક મોટો બ્લાસ્ટ અને જાનહાનિ થતી અટકી હતી। પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાથી આગને સંપૂર્ણ ઠારતા અંદાજે 3 થી 4 કલાક જેટલો સમય લાગ્યો। આ તરફ હિંમતનગરના જાંબુડી ગામે ઘઉંનું ખેતર ભડકે બળ્યું। ખેડૂતે 4 માસથી તૈયાર કરેલો પાક આગને હવાલે થઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। ભારે પવન અને સૂકા ખેતરના કારણે આગ ઝડપથી પ્રસરી હતી। ફાયરની ટીમ પણ પહોંચી તે પહેલા જ આખું ખેતર બળીને રાખ થઈ ગયું હતું। મોટાભાગના ઘઉં કોલસા બની ગયા હતા। આગના દ્રશ્યો વડોદરાના ડભોઈ કાયા વરોહણ ગામના છે, જ્યાં વીજ ટ્રાન્સફોર્મરમાં જાણે ફટાકડા ફૂટતા હોય તે રીતે ધડાકા થયા। બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગ વધુ ફેલાતા આસપાસના સ્થાનિકોમાં અફરાતફરી સર્જાઈ। MGVCL દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો। ભડકે બળતા ટ્રાન્સફોર્મર પર કરજણ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો।